કહેવાય છે કે ગુજરાતે ધારે તે બધું જ કરી શકે. આવું જ કંઈક ગર્વ થાય તેવું કામ જામનગરમાં થયું છે. દરિયાઈ જીવસૃષ્ટિના જતન માટે તેઓનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. વાત થોડી નવાઈ પમાડે તેવી છે, પરંતુ ખૂબ જ રોચક છે. મળતી વિગત અનુસાર જામનગર મરીન નેશનલ પાર્કમાં જોખમ ઊભું થતાં 16,000 જેટલા પરવાળાનું સ્થળાંતર કરવામાં આવ્યું. દરિયાઈ જીવસૃષ્ટિ કોરલનું નરારા ટાપુ ખાતેથી શિફ્ટિંગ કરવામાં આવ્યું છે. દેશભરમાં ક્યારેય પણ બની ન હોય તેવી વિરલ ઘટના જામનગર નજીકના નરારા ટાપુ ખાતે બની હતી. ઓઇલ કંપનીની 40 વર્ષ જૂની પાઇપલાઇન બદલાવવા જરૂર ઊભી થતાં આ માટે ત્યાં સમારકામ કરવું જરૂરી હતું. અને આ સમારકામ દરમિયાન મરીન નેશનલ પાર્કના જીવસૃષ્ટિ તેમજ કોરલને ખૂબ જ નુકસાન થઈ શકે તેવું હોવાથી અનોખો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો. વન વિભાગ અને જીઓલોજીની ટીમે સંયુક્ત રીતે મોટું ઓપરેશન પાર પાડ્યું. દેશભરમાં પ્રથમ વખત એક અનોખું અભિયાન હાથ ધરી 16,000 જેટલી જીવસૃષ્ટિઓ અને કોરલને 5 કિલોમીટર દૂર ખસેડીને ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. જામનગર નજીક આવેલા નરારા ટાપુ મરીન નેશનલ પાર્કમાં અનેક પ્રકારની જીવસૃષ્ટિઓ તેમજ કોરલનો ખજાનો છે. ત્યારે મરીન નેશનલ પાર્ક જાહેર થઈ તે પહેલા 40 વર્ષ પૂર્વે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની પાઇપલાઇન આ વિસ્તારમાંથી પસાર થતી હતી. હવે સમય સાથે આ પાઇપલાઇન બદલવી પડે તેમ હતી, પરંતુ મરીન નેશનલ પાર્કના કાયદાઓ અને તેમની નુકસાની અને જેને રાખી આ શક્ય થાય તેમ લાગતું ન હતું. પરંતુ વન વિભાગ અને જીઓલોજી ટીમે પ્રથમ વખત દેશભરમાં કોઈ દિવસ થયું ન હોય તેવું અભિયાન હાથ ધર્યું છે અને કોરલને 5 કિલોમીટર દૂર ખસેડવામાં આવી છે. ભારત માટે અને વિશેષ કરીને ગુજરાત વન વિભાગ માટે બહુ ગર્વની વાત કહી શકાય કે મરીન નેશનલ પાર્ક જામનગર હેઠળના નરારા ટાપુ ખાતે આવેલા કોરલ્સ એટલે કે પરવાળા એમને આઈઓસીએલની જૂની પાઇપલાઇન જે 40 વર્ષ જૂની પાઇપલાઇન હતી એમનું સમય અનુસાર એમને ચેન્જ કરવી જરૂરી હતી. ત્યારે એ ચેન્જ કરવામાં દરિયાઈ જીવસૃષ્ટિને કોઈ જાતનું નુકસાન ન થાય એ માટે ગુજરાત વન વિભાગે એક બહુ મોટો ઇનિશિયેટિવ લીધું છે કે આપણે જ્યારે લાઇન ચેન્જ કરીએ ત્યારે આપણી દરિયાઈ જીવસૃષ્ટિને નુકસાન ન થાય એમના માટે એમને રીલોકેશન કરીએ. તો નરારા ટાપુથી 5 કિલોમીટર દૂર આપણે એક સાઇટ પ્રિફર કરેલી છે, જેમાં ZSI એટલે કે ઝૂઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના 10 એક્સપર્ટ અને ગુજરાત વન વિભાગે જુલાઈ 2021થી આ પ્રોજેક્ટ હાથ ધરેલો છે, જે અંતર્ગત હાલમાં આપણે 16,000 જેટલા કોરલ્સ છે એમનું રીલોકેશન કરેલું છે. અને આજે ગર્વથી કહી શકાય કે એ પૈકી 90% કોરલ્સ આજે જીવંત છે, જે ભારતમાં અને ગુજરાત માટે તો સૌ પ્રથમ ઐતિહાસિક ઘટના ગણી શકાય. આ કામ માટે 2 વર્ષ અને 9 માસ જેટલો સમય લાગ્યો, પરંતુ જીવસૃષ્ટિઓને કોઈ નુકસાન નથી થયું. કોરલ પણ જીવંત રહી જતા વન વિભાગ અને જીઓલોજી ઓફ ઇન્ડિયાની ટીમે ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. નરારા ટાપુમાં 16,000 જેટલા પરવાળા શિફ્ટ કરવાની કામગીરી કરાઈ હતી, જે ખૂબ જ પડકારજનક હતી. જીઓલોજીની ટીમે મહિનામાં 20 દિવસ પરવાળાઓને અને જીવસૃષ્ટિઓની તપાસ કરતી હતી અને શિફ્ટિંગ થયેલી કોરલમાં 90%થી વધુ કોરલ જીવંત અવસ્થામાં તેમજ વિકાસ પામી રહી છે. શિફ્ટિંગમાં ખૂબ જ કાળજી રાખવામાં આવી છે, તેમજ હજી પણ તેમના પર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આ ઐતિહાસિક સિદ્ધિથી ભારતમાં અન્ય સ્થળોમાં પણ તેનો લાભ મળી શકે તેમ છે. ગુજરાત માટે આ સૌ પ્રથમવાર છે અને ઇવન કદાચ ભારત માટે 90% જેટલી જીવન ટકાવારી મળવી એ પ્રથમવાર છે. રાધિકા પરસાણા કે જેમને કહ્યું આઈઓસીએલની જ્યારે પાઇપલાઇન બદલાવવામાં આવી રહી છે ત્યારે ભારત સરકાર અને ગુજરાતના વન વિભાગ દ્વારા જે કોરલ છે તે કોરલનું રીલોકેશન કરાયું છે અને એમાં પણ 90% જેટલી સફળતા મળી છે. ત્યારે આ જીઓલોજિકલ ડિપાર્ટમેન્ટ સાથે મળીને જે આ સૌ પ્રથમ કાર્ય થઈ રહ્યું છે, આ કાર્યને લઈને જામનગર માટે પણ એક ગૌરવની ઘટના કહી શકાય અને કોરલ બચાવવા માટે વન વિભાગનું આ પગલું છે એને લોકો પણ આવકારી રહ્યા છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર.